હેલો સ્ટુડન્ટ, તમે લોકોએ લાસ્ટ વિડીયોમાં બધું જોયું હશે. નર્સિંગના સબ્જેક્ટ, એના પછી જે વિડીયો અપલોડ કર્યો એમાં ફંડામેન્ટલ લેબ, જે પ્રેક્ટિકલ રિલેટેડ છે. હવે આજથી આપણે બધા યુનિટ સ્ટાર્ટ કરીશું અને થિયરી અવર્સ જે છે આપણા એ કમ્પ્લીટ કરીશું. એમાં ફર્સ્ટ જે યુનિટ છે એ છે ઇન્ટ્રોડક્શન ઓફ નર્સિંગ. એમાં નર્સિંગ શું છે એનું ઇન્ટ્રોડક્શન એ આપણું ફર્સ્ટ યુનિટ છે. ફર્સ્ટ યુનિટમાં આપણે નર્સિંગ આજે બધા નાના ટૉપિક લઈશું ને આપણે એમાં ફર્સ્ટ જે જે ટૉપિક છે ડેફિનેશન. તો આપણે આ વિડીયોમાં આપણે એકલું નર્સિંગ ઇન્ટ્રોડક્શન ને ડેફિનેશન જોઈશું. ડેફિનેશન એટલે વ્યાખ્યા. બધી તમને લોકોને એટલું તો ખબર હશે કે આપણે 11-12 એમાં આપણે વ્યાખ્યાઓ, તો એ જ રીતે નર્સિંગની વ્યાખ્યા અથવા તો ડેફિનેશન આપણે આમાં જોઈશું. Introduction. Nursing as an art is application of knowledge and skill to bring out desired result. It is an individual action. Nursing is carried out by nurse in one-to-one relationship with patient and constitute the nurse conscious response to specific and patient's immediate situation. શું કે છે, નર્સિંગ છે ને એક આર્ટ છે. શેના માટે? તો આપણું જે નર્સનું જે નોલેજ છે, સ્કિલ છે, બરાબર, એ બ્રિંગ આઉટ કરવાનું. બ્રિંગ આઉટ એટલે બહાર લાવવાનું. શેના માટે? તો કોઈ બીમાર હોય, બરાબર, તો કે એની જે આપણે બીમારી ઓછી કરવા માટે આપણે આપણી જે સ્કિલ ને નોલેજ વાપરીએ તો એની એક આર્ટ છે. ને બીજું શું કહે છે કે એ 1-to-1 રિલેશનશિપ છે. કેવી રીતે? પેશન્ટ જોડે. નર્સ પેશન્ટ રિલેશનથી એ સ્પેસિફિક રીતે જે પેશન્ટની સિચ્યુએશન છે એને ડીલ કરીને એની કેર કરે છે. તો આ હતું ઇન્ટ્રોડક્શન. મેનેમોનિક્સ ઓફ ધી નર્સ છે એનું મિનિંગ શું થાય? તો N મીન્સ નોબલ, U મીન્સ અન્ડરસ્ટેન્ડિંગ, R મીન્સ રિલાયબલ, S મીન્સ સેલ્ફલેસ અથવા તો સ્માર્ટ, E મીન્સ એમ્પથી. હવે નોબલ એટલે તો બધાને ખબર કે નર્સ એક નોબલ પ્રોફેશન છે. U એટલે અન્ડરસ્ટેન્ડિંગ, એ પેશન્ટની અન્ડરસ્ટેન્ડિંગ, એની જે બીમારી છે એને કેટલું અન્ડરસ્ટેન્ડથી એની કેર કરે છે. R મીન્સ રિલાયબલ, એ કમ્પ્લીટલી રિલાયબલ છે. S મીન્સ સેલ્ફલેસ, એટલે કે પેશન્ટની કેર કરે છે કમ્પ્લીટ. E મીન્સ એમ્પથી, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. E હવે બધાને ખબર, સિમ્પથી એટલે આપણે કોઈ બી દુઃખ હોય, કોઈનું બી દુઃખ, તો આપણે એમાં હાજર થઈને આપણે બી એનું દુઃખને ફેસ કરીએ, એને કહેવાય સિમ્પથી. પણ અહીંયા એમ્પથી, એ નર્સ એક એમ્પથીથી વર્ક કરે છે. એક એક્ઝામ્પલ આપું કે એ કોઈ પેશન્ટ ડેથ થાય છે તો આપણે એ પેશન્ટના ફેમિલી જોડે આપણને એટલી તો બધાને એ હોય હ્યુમાનિટી કે આપણે એને સાયકોલોજીકલ સપોર્ટ કરીએ કે કશું નહીં, થઈ જશે, એ રીતે આપણે એને સપોર્ટ કરીએ. પણ સપોર્ટ કરવાનો સાયકોલોજીકલ, પણ એવું નહીં કે આપણે જો પેશન્ટ ડેથ થઈ જાય તો આપણે એના ફેમિલી જોડે રડવા માંડવાનું, તો એ વસ્તુ નહીં. એટલે એમ્પથી, કેર વિથ એમ્પથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે. કેર વિથ એમ્પથી એટલે કે એને સપોર્ટ આપવાનો, બટ એના જોડે એટલું પેશન્ટનું દુઃખ જોડે આપણે એટલું રડવાનું ને એવું નહીં સ્ટાર્ટ કરવાનું. ઇમોશનલી આપણે સ્ટ્રોંગ રહેવાનું. હવે ડેફિનેશન એટલે વ્યાખ્યા. નર્સિંગનું વ્યાખ્યા કઈ છે? શું છે નર્સિંગ? ફોરેન્સ 2 વ્યાખ્યા મેં કમ્પ્લીટ લીધેલી છે. એમાં એક ફોરેન્સ નાઇટિંગેલે આપેલી છે ને એક INC આપેલી છે. નર્સિંગની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા તમારા પેપરમાં પૂછાયેલી જ હશે, એટલે તમારે આ બાય હાર્ટ કોઈ ઊંઘમાંથી ઉઠાઈને બી પૂછે કે નર્સિંગ શું છે
નર્સિંગની ડેફિનેશન બોલો તો તમારે ઊંઘમાંથી ઉઠીને બી બોલવાનું સ્ટાર્ટ કરી દેવાનું કે આ છે નર્સિંગ. તો ફ્લોરેન્સ નાઇટિંગેલ કોણ છે? મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે જે નર્સિંગ લાયા, બરોબર. તો એમાં શું તો કે ફ્લોરેન્સ નાઇટિંગેલે આ નર્સિંગની ડેફિનેશન આપી છે કે નર્સિંગ ઇઝ એન આર્ટ એન્ડ ઇફ ઇટ ઇઝ ટુ બી મેડ એન આર્ટ requires as exclusive as a devocation as hard a preparation as any painter or sculpture work for what is the having to do with that canvas or cold marble compared with having to do with living body temple of God's Spirit. It is one of the fine art I had almost said the finest of fine arts. શું કહે છે કે નર્સિંગ છે ને એક આર્ટ છે જે આપણે પેશન્ટ છે બરાબર, તો એના ઉપર વર્ક કરવાનું છે. એ પેશન્ટ ડેથ બી હોય અથવા તો લિવિંગ બી હોય. લિવિંગ બોડી છે ને અહીંયા કે જે માણસ હોય, પીપલ હોય એ લિવિંગ લાઈક જીવતું બી હોય અથવા તો ડેથ બી હોય. આપણે આગળ જોઈશું કે ડેડ બોડીની બી કઈ રીતે કેર કરવાની, તો એ રીતે લિવિંગ બી હોય ને ડેથ બી હોય, પણ આપણે એક કેર કરવાની છે. એ કીધું ફ્લોરેન્સ નાઇટિંગેલે. એ આર્ટ છે. તો આ ડેફિનેશન ને સેકન્ડ ડેફિનેશન છે ડેફિનેશન ઓફ નર્સિંગ અકોર્ડિંગ ટુ ICN ઇન્ડિયન લાઈક ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ જે છે. તો એના માટે જે ડેફિનેશન છે એ શું છે તો નર્સિંગ encompasses autonomous and collaborative care of the individual of the age, family group and community, sick or well. આ ડેફિનેશન સહેલી છે એટલે તમે કોશિશ કરજો કે આ જ ડેફિનેશન તમે યાદ રાખી શકો અકોર્ડિંગ ટુ ICN. પેલી ફ્લોરેન્સ નાઇટિંગેલવાળી બી યાદ રાખવી હોય તો રાખી શકાય. તો શું કહે છે કે જે નર્સ છે એ ફેમિલી, એજ, કોમ્યુનિટી ગ્રુપ, એ બીમાર હોય કે સારું હોય પણ એ એના જોડે કેર કરે તો એને કહેવાય નર્સિંગ. નર્સિંગ ઇન્ક્લુડ ધ પ્રમોશન ઓફ ધ હેલ્થ, પ્રિવેન્શન ઓફ ધ ઇલનેસ એન્ડ કેર ઓફ ધ ઇલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ. નર્સિંગના અંદર શું ઇન્ક્લુડ થાય છે તો કે પ્રમોશન ઓફ ધી હેલ્થ. આપણી જે હેલ્થ છે એ પ્રમોશન કરવાની. કઈ રીતે? તો આપણે કોમ્યુનિટીને બધા સબ્જેક્ટમાં જોઈશું કે આપણે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપીશું રિલેટેડ ટુ હાઉ ટુ ડિઝીઝ પ્રિવેન્શન પર હેલ્થ એજ્યુકેશન આપીશું, એટલે કે રોગ અટકાવ પર. પછી આપણે કઈ રીતે હેલ્થને ઇમ્પ્રૂવ કરવાની, જેમાં આપણે હાથ ધોવાનું ને એ બધું ગામડામાં એજ્યુકેશન આપીશું. તો આ વસ્તુ છે કે આપણે એના લીધે આપણે જે હેલ્થ છે એને પ્રમોટ કરી શકાય, એટલે કે હેલ્થ સારી બનાવી શકાય. પ્રિવેન્શન ઓફ ધી ઇલનેસ. પ્રિવેન્શન ઓફ ધી ઇલનેસમાં શું તો મેં કીધું કે આપણે હાથ ધોવાનું, પછી ચોખ્ખાઈ, શારીરિક સ્વચ્છતા, એ બધી વસ્તુનું હેલ્થ એજ્યુકેશન આપીશું, જેનાથી જે હેલ્થ એજ્યુકેશન લઈ પેશન્ટ એને યુઝ કરે ને પછી એની ડિઝીઝ છે ઇલનેસ એને પ્રિવેન્શન થાય. ને કેર ઓફ ધી ઇલ એટલે બીમારીમાં કેર કરવાનું અથવા તો ડિસેબલ્ડ એન્ડ ડાઈંગ પીપલ. તો કે જે કેર છે જે ડિસેબલ છે, ડિસેબલ એટલે કે એમનું કોઈ હાથ ના હોય, બરાબર, એ કામ ના કરી શકે તો એને ડિસેબલ કહેવાય. અથવા તો ડાઈંગ પેશન્ટ, કેન્સરનું પેશન્ટ હોય, થર્ડ સ્ટેજમાં હોય, એમને ખબર જ છે કે હવે મારે હવે બહુ લાઈફ સ્પાન રહ્યો નથી, તો એની બી કેર કરવાની, એટલે કે નર્સ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નર્સિંગ ઇઝ care of collaborative care of the individual, age, family group and communities, sick or well. એટલે બીમાર હોય તોય, સારા હોય તો બી આપણે જેમ કોમ્યુનિટીમાં જેમ હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તો એ સારું હોય પેશન્ટ તો બી ને બીમાર હોય તો બી. ને એ શું છે તો કે હેલ્થ પ્રમોશન, પ્રિવેન્શન ઓફ ધી ઇલનેસ ને કેર ઓફ ધી ઇલ.
તો આ હતી ડેફિનેશન. આ ડેફિનેશન લાઈક ઇઝી છે અને કમ્પ્લીટલી યાદ રહે એવી છે. ને તમારે શું તમે આવશો એટલે હું તમને પેપર સ્ટાઇલ બતાવીશ કે કઈ રીતે પેપર લખવાનું. તો એમાં તમે ડેફિનેશન લખો ને તો તમારે આ જે નર્સિંગની ડેફિનેશન પૂછાવવાની જ છે, પેપરમાં હશે જ. તો તમારે આ જે ડેફિનેશન આ લખી ને કૌંસમાં તમને યાદ રહે તો એનું અકોર્ડિંગ ટુ લાઈક લખવાનું. પણ આ ઇઝીલી યાદ રહે કે જે ડેફિનેશન ગિવન બાય આઈએનસી. તો આ વસ્તુ લખવાની, આ રીતે જે કૌંસમાં લખેલી છે એ વસ્તુ લખવાની, જેથી તમારી પેપરની ઇમ્પ્રેશન સારી પડે. તો આ હતું થોડુંક ઇન્ટ્રોડક્શન ને નર્સિંગનું ડેફિનેશન. આ બે ડેફિનેશનમાંથી મને લાગે ત્યાં સુધી તમને આઈસીએનની ડેફિનેશન યાદ રહેશે. તો આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ. કશું બી ખબર ના પડે તો તમે મને મેસેજ કરો કે મેડમ આ વસ્તુમાં ખબર નથી પડી, તો હું તમને ફરી એની વસ્તુ મોકલીશ. ને એવું નથી, પણ શોર્ટ આપણે સારી રીતે ફંડામેન્ટલ નર્સિંગ કમ્પ્લીટ પૂરું કરીશું. થેન્ક યુ.